હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ધ કર્મ એજ્યુકેશનમાં. તો આજે આપણે સબ્જેક્ટ ઇંગ્લિશમાં 3 માર્ક્સનો એક પ્રશ્ન જે છે આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો, એનું આપણે થોડુંક સમજૂતી લેવાની છે. દર વર્ષે આ પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાય છે, અલગ અલગ એક્ઝામ્પલ આની અંદર આવે છે. જનરલી આપણે ગઈકાલે એક વિડીયો બનાવ્યો હતો, એની અંદર આપણે સેક્શન એમાં અને સેક્શન ઈમાં જેવા આઈએમપી કહી શકાય એવા શોર્ટ નોટ છે, એસે છે, ઈમેલ છે, એની આપણે ચર્ચા કરી હતી. સેક્શન સી અને ડી આપણે કીધું હતું એમ 15-15 માર્ક્સનું જે સેક્શન છે એમાં દર વર્ષે કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય. સૌથી જરૂરી છે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં 3 માર્ક્સ મેળવવા માટે એક કોષ્ટક તમારી સામે અહીંયા તમે જોઈ શકો છો. એ કોષ્ટકને જો તમે રિફર કરીને કામ કરશો તો તમને ચોક્કસપણે 3 માર્ક્સ મળશે ને મળશે. સૌથી પહેલા જનરલી આપણે જેટલા પણ ઉદાહરણ પૂછાય છે એમાં ટોટલ આમ તો 6 પ્રકારના વાક્ય છે. એ 6 પ્રકારમાંથી 2 કે 3 પ્રકારનો એક ડાયલોગ તમને આપેલો હોય છે ડાયરેક્ટ સ્પીચમાં, જેને તમારે ફેરવવાનો છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. હવે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ખાસ અમુક સ્ટેપ્સ આપણે ધ્યાનમાં લેવાના છે. એમાં સૌથી પહેલું કે આપણે આ 6 પ્રકારના જે વાક્ય છે એને ઓળખવા કેવી રીતે. સૌથી પહેલા તો વિધાન વાક્ય જોઈ લો. તો વિધાન વાક્યને આપણે અહીંયા ઓળખવા માટે કેટલીક નિશાની તમને આપેલી છે કે એ વાક્ય તમારું જે છે એ કર્તાથી શરૂ થાય છે, અને ખાસ જોવાનું કે વાક્યના અંતે પૂર્ણ વિરામ આવવું જોઈએ. હવે ફક્ત એક જ વસ્તુ કે પૂર્ણ વિરામ જોઈને નહીં માની લેવાનું કે તમારું વાક્ય વિધાન હશે, કારણ કે ઘણા બધા એવા વાક્ય છે જેમાં પૂર્ણ વિરામ આવશે. તો ખાસ જોવું તમારે કે વાક્યની શરૂઆત કર્તાથી થતી હોવી જોઈએ. જો એ વાક્યની શરૂઆત કર્તાથી થાય છે ત્યાં તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે, હવે રિપોર્ટિંગ વર્બ એટલે શું, તો જો ટૂંકમાં કહીએ તો તમારે જે ડાયલોગ આપેલો છે એ ડાયલોગના જે 2 ટપકા છે એ 2 ટપકાને આપણે કહીએ છીએ સેડ ટુ. તો એ સેડ ટુ ને આપણે, જો વાક્ય વિધાન છે તો એ વિધાન વાક્યને આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકવાનું છે ટોલ્ડ. એટલે કે પહેલું વાક્ય તમારું વિધાન હશે તો ત્યાં ટોલ્ડ મૂકવાનું. પ્લસ જો તમારું વાક્ય જવાબ સ્વરૂપે આપેલું હોય તો એ જવાબ સ્વરૂપે વાક્યમાં ટોલ્ડની જગ્યાએ તમારે ત્યાં રિપ્લાઇડ મૂકવું. હવે વાક્યને આપણે જોડવાના છે કંજક્શન વડે. ઘણા અલગ અલગ પ્રકારના કંજક્શનો તમારે અહીંયા ઉપયોગ કરવાના છે. એ કંજક્શન અહીંયા વિધાન વાક્ય હોય ત્યાં તમારે મૂકવાનું છે અહીંયા ધેટ. હવે છેલ્લું કોલમ જે છે એ મેં તમારા માટે રાખ્યું છે. વાક્યમાં અમુક ખાસ પ્રકારના ફેરફાર થાય છે. એ અમુક ખાસ ફેરફાર પ્રશ્નાર્થ વાક્ય હોય કે ઉદ્ગાર વાક્ય હોય એમાં કંઈક અલગ પ્રકારના થાય છે. તે સિવાય ઇનડાયરેક્ટ સ્પીચમાં 2 મુખ્ય નિયમ ખાસ તમારે યાદ રાખવાના. એક છે કાળ પરિવર્તન અને બીજો છે સર્વનામ પરિવર્તન. આ 2 ચેન્જ તમે કરશો એટલે તમારું ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય બરાબર સાચું થઈ જશે. ઓકે, જો સૌથી પહેલા પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યને ઓળખવાની રીત છે, વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. 2 પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય હોય, એક તો WH સર્વનામ વડે શરૂ થતા હોય, કાં તો પછી સહાયક ક્રિયાપદ વડે શરૂ થતા હોય. ગમે તે હોય, વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન જો એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે તમે અહીંયા મૂકી શકો છો આસ્કડ. આના સિવાય બીજા 2 ઓપ્શન છે આપણી પાસે. એક તો ઇન્ક્વાયર્ડ પણ મૂકી શકાય, બીજું એક ક્વેશ્ચન પણ મૂકી શકાય, પણ મોસ્ટ કોમન આપણે અહીંયા વપરાય છે આસ્કડ. હવે અહીંયા સંયોજક તરીકે કોઈ પણ પ્રકારનો WH સર્વનામ વુ હોય, વોટ હોય, વેર હોય, વાય, ઇવન હાઉ કે હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, ગમે તે WH સર્વનામ હોય એ પોતે અહીંયા સંયોજક બની જાય છે. અથવા તો જો સહાયક ક્રિયાપદથી વાક્ય શરૂ થતું હોય તો એ ત્યાં ઇફ અથવા વેધર વડે જોડાય છે. હવે અહીંયા છેલ્લું ખાનું ખાસ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું. પ્રશ્નાર્થ વાક્યને તમારે પહેલા વિધાન વાક્ય બનાવવું પડે છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં એક જ નિયમ યાદ રાખવાનો, ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ વિરામ સિવાય કોઈ પણ નિશાની આવતી નથી. એટલા માટે અહીંયા જે પ્રશ્ન ચિહ્નની નિશાની છે એને હટાવવા માટે વાક્યને તમારે વિધાન વાક્ય બનાવવું પડશે. ત્રીજો પ્રકાર છે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય, જેને આપણે ઇંગ્લિશમાં કહેવાય ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. વાક્યની શરૂઆત થાય છે ક્રિયાપદથી. ઘણી વખત ક્રિયાપદ નહીં પણ ક્યારેક અહીંયા કાઇન્ડલી જેવો એક શબ્દ પણ છે, એ પણ તમારે ક્યાંક શરૂઆતમાં આવી શકે છે. હવે અહીંયા 3 પ્રકારના જનરલી આપણે અહીંયા હોય છે. આજ્ઞા માંગવા માટે, આજ્ઞા આપવા માટે, અને ત્રીજી હોય છે એક સલાહ અથવા સૂચનનો ભાવ. તો અહીંયા વાક્યના ભાવ પ્રમાણે આપણે યોગ્ય રિપોર્ટિંગ વર્બનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે. અને ખાસ અહીંયા કંજક્શન તરીકે તમારે ઉપયોગ કરવાનો છે ટુ અથવા તો નોટ ટુ. હવે અથવા એટલા માટે કહેવાય કે જ્યારે ટુ એ અહીંયા તમારે વપરાય છે હકાર માટે
અને નોટ ટુ નો ઉપયોગ કરાય છે નકાર પ્રકારના વાક્યને. અને વધારે ચોક્કસ કરીએ તો એમ પણ કહી શકાય કે જે વાક્યની શરૂઆત ડોન્ટ વડે થાય એટલે ત્યાં કંજક્શન તરીકે તમારે નોટ ટુ મૂકી દેવાનું. હવે ખાસ આપણે પહેલા હમણાં કીધું એમ, જો ઇનડાયરેક્ટ સ્પીચમાં બે મુખ્ય નિયમ છે, કાળ અને સર્વનામ પરિવર્તન. તો જો અહીંયા આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે, એમાં કરતા હોતો નથી. હવે ક્રિયાપદ આવે તરત ને તરત એની પહેલા જો ટુ અથવા નોટ ટુ આવે તો તમને ખ્યાલ હશે એમ કે ટુ પછી કોઈ પણ ક્રિયાપદ હોય એને કહેવાય અનંત ક્રિયાપદ. એ હંમેશા મૂળ રૂપમાં આવે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ પ્રકારના વાક્યમાં કાળ પરિવર્તન થતો નથી. ચોથું, ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય એટલે જેને કહેવાય એક્સક્લેમેટરી સેન્ટેન્સ. વાક્યના અંતે આવે એક્સક્લેમેટરી માર્ક, ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન આવે એમાં પણ ઓળખવામાં ખાસ કે હાઉ અથવા વોટ થી વાક્યની શરૂઆત થાય છે. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્યની નિશાની ખાસ જોવી, કારણ કે પ્રશ્નાર્થ વાક્યમાં પણ હાઉ અને વોટ શબ્દોનો ઉપયોગ થતો હોય છે. એટલા માટે અહીંયા તમારે નિશાની ખાસ જોવાની. જ્યારે પણ જુઓ કે ઉદ્ગાર વાક્યની નિશાની છે ત્યારે રિપોર્ટિંગ વર્બ એટલે કે બોલનાર અને સાંભળનારના નામની વચ્ચે તમારે મૂકવાનું છે એક્સક્લેમ્ડ વિથ. હવે એક્સક્લેમ્ડ વિથ પછી તમારે અહીંયા જે તે પ્રકારનો ઉદ્ગાર છે, ખુશી હોય, દુઃખ હોય, આશ્ચર્ય હોય, પ્રશંસા હોય, ઘૃણા હોય, આવા અલગ અલગ પ્રકારના છે. અહીંયા ચાર મોસ્ટ ઉપયોગી જેવા છે એવા મેં તમને અહીંયા અમુક ઉદ્ગાર તમને અહીંયા લખી આપ્યા છે. આમાંથી કોઈ પણ એક વાક્યના યોગ્ય ભાવ પ્રમાણે તમારે મૂકવાનો છે ખાસ. પછી અહીંયા કંજક્શન તરીકે તમારે મૂકવાનું છે ધેટ. અહીંયા પણ વાક્ય વિધાન બનાવવાનું છે, કારણ કે વાક્યના છેલ્લે નિશાની ઉદ્ગારની છે. તો તમારે પૂર્ણ વિરામ કરવા માટે વાક્યને વિધાન બનાવવું પડશે, ત્યાર પછી જ તમે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકશો. પાંચમો જે પૂછાઈ શકે છે એવું છે લેટ્સની રચના. લેટ્સ વાળા વાક્યોમાં પણ એવું છે. લેટ્સ થી વાક્યની શરૂઆત થાય. ફોર એક્ઝામ્પલ, લેટ્સ ગો ટુ ગોવા, લેટ્સ વિઝિટ ધ પાર્ક. હવે આવા પ્રકારના વાક્યોમાં પણ તો તમે જોજો કે આપણે ક્યાંય કરતા હોતો નથી. લેટ્સ પછી તરત તમારું ક્રિયાપદ આવશે. ક્રિયાપદ મૂળ રૂપમાં હોય છે. તો લેટ્સ વાળા વાક્યમાં પણ એક વ્યક્તિ બીજા વ્યક્તિને સૂચન આપે છે. એટલા માટે અહીંયા તમારે સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝડ ટુ બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ તમે કરી શકો છો. મોટા ભાગે આપણે અહીંયા સજેસ્ટેડ નો ઉપયોગ કરીએ છીએ. અહીંયા પણ તમે જુઓ કે એક વ્યક્તિએ સજેસ્ટેડ ટુ બીજા વ્યક્તિને અને પછી અહીંયા કંજક્શન મુકાય છે ધેટ. ધેટ પછી અહીંયા ખાસ એક તમને શોર્ટકટ ટ્રીક છે કે જ્યારે પણ લેટ્સ વાળું વાક્ય આવે તો જવાબમાં તમારે લેટ્સની જગ્યાએ મૂકી દેવાનું છે ધે શુડ. હવે ધે શુડ મૂક્યું લેટ્સની જગ્યા ઉપર, લેટ્સ પછી આવે છે ક્રિયાપદ, એટલે શુડ પછી પણ જો ક્રિયાપદ આવે તો એ પણ હંમેશા મૂળ રૂપમાં આવે. એટલે અહીંયા પણ તમારે કાળ પરિવર્તન કરવાનો નથી. એક આજ્ઞાર્થ વાક્યમાં અને એક લેટ્સ વાળા વાક્યમાં કાળ પરિવર્તન થતો નથી. છેલ્લો પ્રકાર લેટની રચના. હવે લેટ અને લેટ્સમાં જનરલી શું છે? લેટ્સ એ એક વ્યક્તિ બીજા વ્યક્તિને સૂચન આપે છે, જ્યારે લેટ વાળું વાક્ય એક વ્યક્તિ બીજા વ્યક્તિ પાસે કોઈ કામ કરવા માટેની પરવાનગી મેળવવા માટે આ કામ કરતું હોય છે. તો જ્યારે વાક્યની શરૂઆત લેટથી થતી હોય ત્યારે પરવાનગી માંગે છે, એટલે અહીંયા ફરી પાછું તમારે વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડનો ઉપયોગ કરવાનો છે. પછી અહીંયા તમે જુઓ કે અહીંયા આપણે અહીંયા કંજક્શન તરીકે ટુ લેટ. હવે લેટ પછી તમને અહીંયા મોટા ભાગે તમને આપેલું હોય છે સર્વનામ. એ સર્વનામ જે છે એમાં તમારે પુરુષ પ્રમાણે આપણે એમાં ફેરફાર કરવાના હોય છે. અને ખાસ આમાં પણ કોઈ પણ કાળ પરિવર્તન થતો નથી, કારણ કે લેટ એક પ્રકારનું ક્રિયાપદ છે અને એની પહેલા તમારે આવે છે લેટ ટુ. તો એક આજ્ઞાર્થ વાક્ય, લેટ્સ વાળું વાક્ય અને લેટ વાળા વાક્ય, આ ત્રણ વાક્ય એવા છે જેમાં કાળ પરિવર્તન નથી થતું પણ સર્વનામ પરિવર્તન તો 6 પ્રકારના વાક્યમાં થાય છે. હવે આ હતી એક સમજ કે તમને કયા પ્રકારના વાક્યમાં કયા કયા રિપોર્ટિંગ વર્બ અને કયા કયા કંજક્શન મૂકવા. બરોબર. બે વસ્તુ ખાસ ઉપર ધ્યાનમાં રાખવાનું કે હંમેશા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો એટલે પહેલું તો તમારે કાળ પરિવર્તન અને સર્વનામ પરિવર્તન કરવાનું છે. ઓકે, આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. બીજી વાત કરીએ, હવે આનું એક ઉદાહરણ તમને લઈને સમજાવીએ તો એક સરસ મજાનું ઉદાહરણ છે અહીંયા તમારી સામે.
થોડુંક સહેલું પણ કહી શકાય, તો થોડીક બેઝિક તમને સમજ મળી શકે. હવે અહીંયા તમને વાક્ય આપેલું છે, સુહેલ સેડ લેટ્સ ગો ટુ વિઝિટ ધ તાજ. તો પહેલામાં પહેલું જોવાનું તમારે વાક્યની છેલ્લી નિશાની અને એની શરૂઆત. હમણાં આપણે કોષ્ટકમાં વાત કરી એમ લેટ્સ થી શરૂ થતા વાક્ય, તો લેટ્સ થી શરૂ થતા વાક્ય હોય ત્યાં તમારે શું કરવાનું? તો જો બોલનાર છે અહીંયા સુહેલ, તો અહીંયા તમે મૂકો સુહેલ. લેટ્સ વાળા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકવાનું છે સજેસ્ટેડ ટુ. હવે આ સજેસ્ટેડ ટુ તમારો રિપોર્ટિંગ વર્બ આવી ગયો. સાંભળનાર છે શાહીન, એ મૂકી દો અહીંયા તમે. સુહેલ સજેસ્ટેડ ટુ શાહીન. કંજક્શન મૂકવાનું છે ધેટ. હમણાં વાત કરી એમ લેટ્સ વાળા વાક્યમાં લેટ્સ ની જગ્યાએ તમારે મૂકવાનું છે ધે શુડ. હવે શુડ પછી જો લેટ્સ ની જગ્યાએ મૂક્યું છે મતલબ લેટ્સ નું કામ પૂરું. હવે તમારી પાસે આવે છે અહીંયા ગો. તો ક્રિયાપદ શુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એ આપણે મૂકી દીધું ગો. હવે પછીના વાક્ય જુઓ મિત્રો, એમાં કોઈ પણ પ્રકારનું સર્વનામ નથી, કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ નથી. તો એમાં એ વાક્યમાં આપણે બેઠું અહીંયા મૂકી દઈએ ગો ટુ વિઝિટ ધ તાજ. આ થઈ ગયું તમારું પહેલું વાક્ય. પૂર્ણ વિરામની નિશાની આવી ગઈ. હવે બીજું વાક્ય જુઓ, વાક્યનો પ્રકાર છે પ્રશ્નાર્થ. તો શાહીને પ્રશ્ન પૂછ્યો છે હાઉ શેલ વી ગો, આપણે કેવી રીતે જઈશું. વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ છે. આપણે તો પહેલામાં પહેલું અહીંયા મૂકી દઈએ કે શાહીન આસ્ક્ડ સુહેલ. હવે વાક્ય છે પ્રશ્નાર્થ, વાક્યની શરૂઆત થઈ છે હાઉ, એને પણ WH સર્વનામ કહેવાશે. તો અહીંયા વાક્ય પોતે એના વડે જોવાળાશે હાઉ વડે. હવે પેલા કીધું તું એમ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની હટાવવાની છે, તો વાક્યને બનાવવું પડશે વિધાન. વિધાન કેવી રીતે બને? તો વિધાન બનાવવા માટે વાક્યમાં પહેલા હોવો જોઈએ કર્તા, અને કર્તા આપણી પાસે છે અહીંયા વી. તો સિમ્પલ તમારે શું કરવાનું? વી ને લાવી દેવાનું આગળ. વી આવી ગયું આગળ. તમારું વિધાન વાક્ય હાલ પૂરતું આપણે જોઈએ એમ બનશે વી શેલ ગો. આ થઈ ગયું તમારું વિધાન વાક્ય. હવે આની અંદર આપણે સર્વનામ પરિવર્તન કરીએ. તો સર્વનામ પરિવર્તન કરવા માટે ધ્યાનમાં રાખો, આ અહીંયા તમને આપેલું છે વી. તો તમારે સર્વનામ પરિવર્તન કરવા માટે એક નિયમ યાદ રાખવાનો. પહેલો પુરુષ એટલે કે હોય તો બોલનાર પ્રમાણે, બીજો પુરુષ હોય તો સાંભળનાર પ્રમાણે, અને ત્રીજા પુરુષમાં કોઈ પણ ચેન્જ થતો નથી. તો વી પેલો પુરુષ બહુવચન છે, બહુવચન મતલબ બોલનાર સાંભળનાર બંને આવે. શોર્ટકટમાં કહી દઉં તો વી આવે એટલે તમારે મૂકી દેવાનું ધે, કાંઈ પણ જોવાનું નહીં. ધે મૂકી દીધું. હવે પછી અહીંયા આપેલું છે તમને શેલ. વિલ હોય કે શેલ હોય એનું આપણે અહીંયા રૂપાંતર કરીને કહેવાનું છે વુડ. બરોબર. આપણે હંમેશા કાળ પરિવર્તન કરતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે કાળ પરિવર્તન હંમેશા એક સ્ટેપ પાછળ જાય. એ એક સ્ટેપ પાછળ ગયું એટલે અહીંયા વિલ અથવા શેલ એનું કરી દીધું આપણે વુડ. ત્યાર પછી અહીંયા આવે છે ક્રિયાપદ ગો. તો જો અહીંયા ગો ક્રિયાપદ છે, મેં કાળ પરિવર્તન કરતી વખતે શેલનું વુડ કર્યું પણ ગોનું કાંઈ નથી ચેન્જ કર્યું. એનું કારણ કે જ્યારે પણ તમને કોઈ પણ સહાયક ક્રિયાપદ અને ક્રિયાપદ બંને આપેલું હોય તો સહાયક ક્રિયાપદનું રૂપ બદલાય છે, મૂળ ક્રિયાપદનું રૂપ બદલાતું નથી. આ થઈ ગયું તમારું પૂર્ણ વિરામ વાળું વાક્ય. ત્રીજો પ્રકાર, અને એમાં કીધું છે સુહેલે વી વિલ ગો બાય ટ્રેન. હવે અહીંયા જો પ્રશ્ન પૂછ્યો હોય શાહીને તો સુહેલ સ્વાભાવિક રીતે જવાબ આપે, અને જવાબ આપવા માટે અને વાક્યનો પ્રકાર પીછું જુઓ, વિધાન છે વી પ્લસ અહીંયા આપેલું છે પૂર્ણ વિરામ. તો સુહેલ રિપ્લાઇડ, અને પછી આપણે કહેવાનું છે શાહીન રિપ્લાઇડ સાથે અહીંયા કંજક્શન મૂકવાનું ધેટ. ફરી પાછું જો વી આવે એટલે તમારે અહીંયા મૂકી દેવાનું ધે. ધે પછી અહીંયા તમને આપેલું છે વિલ, વિલનું કરી દેવાનું વુડ. વિલનું વુડ થાય એટલે ગોનું ગો, અને પછી આવશે બાય ટ્રેન. આ થઈ ગયું તમારું ત્રીજું વાક્ય. શાહીન નું છેલ્લું વાક્ય જુઓ, વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ. હવે જો અહીંયા વોટ થી તમે જો કદાચ કન્ફ્યુઝ થઈ જાવ તો પાછળની નિશાની તમને આપેલી છે ઉદ્ગારની. ઉદ્ગાર વાક્ય આવે એટલે તમારે લખવાનું છે શાહીન એક્સક્લેમ્ડ. એક્સક્લેમ કર્યું મતલબ કે ઉદ્ગાર કર્યો. શેનો ઉદ્ગાર કર્યો છે એ તમે વાક્યના ભાવ પ્રમાણે જોઈ લો. વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ, ખુશીનો ઉદ્ગાર છે, અથવા તો આશ્ચર્યનો ઉદ્ગાર છે, અથવા તો પ્રશંસા છે. મોસ્ટ કોમન આપણે અહીંયા લખી દઈએ એક્સક્લેમ્ડ વિથ જોય. પછી તમારે અહીંયા મૂકવાનું છે કંજક્શન
ધેટ. હવે સૌથી પહેલા તો ઉદ્ગારની નિશાનીને હટાવવા માટે વાક્યને ફેરવવું પડશે વિધાનમાં. વિધાનમાં ફરી એકવાર વાક્યની શરૂઆત થાય કર્તા વડે. આ વાક્યમાં કર્તા આપેલો છે તમને ઈટ, તો પહેલામાં પહેલું અહીંયા આવશે ઈટ, પછી ક્રિયાપદ આપેલું છે ઇઝ. હવે જ્યારે પણ આપણે ઉદ્ગારના હાવ અથવા વોટ વાળા વાક્યને વિધાનમાં ફેરવીએ એટલે વોટ કે હાવ નીકળી જાય અને એની જગ્યા ઉપર લગાવવાનું છે આપણે અ વેરી વન્ડરફુલ આઈડિયા. બરોબર, અહીંયા હાવ હોય કે પછી વોટ હોય બંનેને હટાવી દેવાનું, એની જગ્યા ઉપર મૂકવાનું છે વેરી. હવે આ વાક્યને અહીંયા જોઈ લો, સૌથી પહેલા આવે છે ઇટ. ઇટ જે ત્રીજો પુરુષ એક વચનનું સર્વનામ છે એમાં કોઈ પણ ચેન્જ ના થાય. અહીંયા બીજી વસ્તુ આવે છે ઇઝ. ઇઝનું ભૂતકાળ કરી દો, એ થઈ જાય વોઝ. હવે પછીના વાક્યમાં અ વેરી વન્ડરફુલ આઈડિયામાં કોઈ શબ્દ એવો નથી જે કાળ સૂચવતો હોય કે સર્વનામ હોય, એટલે અહીંયા તમારે એ શબ્દ બેઠા લખી દેવાના છે અ વેરી વન્ડરફુલ આઈડિયા. તો આ એક પેરેગ્રાફ દ્વારા, આની પહેલાના એક કોષ્ટક દ્વારા એક નાનકડો પ્રયાસ હતો કે તમે થોડીક આ કોષ્ટકની મદદથી પણ તમે ઘણી ખરી આમાંથી તમને ઇનડાયરેક્ટ સ્પીચનો જે તમે આન્સર લખવાના છો એમાં ઘણી ખરી હેલ્પ થશે. એન્ડ આઈ હોપ કે આવતીકાલના પેપરમાં પણ તમે સારી રીતે આ પ્રશ્નને અટેમ્પ્ટ કરશો એવી બેસ્ટ વિશિસ મારા તરફથી, અમારા કર્મ એજ્યુકેશનના ટીમ તરફથી. થેન્ક યુ વેરી મચ.